क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। in association with Reliance Smart Bazaar. તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9 માં આજે વાત કરીશું એક એવા પ્રશ્નની કે જે સમાજમાં એક ચિંતાનું કારણ બન્યો છે. મુદ્દો અહીં લિવ ઇન રિલેશનશિપનો છે. ઘટના એક એવા વિસ્તારથી સામે આવી છે કે જે વિસ્તાર સમૃદ્ધ માનવામાં આવે છે. ઉત્તર ગુજરાત અને ઉત્તર ગુજરાતનું મહેસાણા, જેને આપ તમામ લોકો જાણો છો, પણ એ જ વિસ્તારમાં કેટલાક કિસ્સાઓ એવા બન્યા છે જે સમાજમાં ચિંતા ઊભી કરે છે. વાત એક એવી જ ઘટનાની કરવી છે. એ પરિવાર આજે સામે આવ્યો છે અને એ પરિવારને મદદ કરનાર એ સામાજિક કાર્યકર્તા પણ સામે આવ્યા છે. એમની સાથે જ આજે વિસ્તારથી ચર્ચા કરીશું કે મૈત્રી કરાર એક પરિવાર માટે કેટલો ઘાતક સાબિત થયો, એ પરિવારની 5 વર્ષની દીકરી માટે કેટલો કઠિન બન્યો, એ જ પરિવારના દીકરા માટે કેટલો માનસિક રીતે આઘાતજનક રહ્યો, એની જ આજે વિસ્તારથી ચર્ચા કરવી છે. ને એટલા જ માટે આજનો આ મુદ્દો પણ ન્યૂઝ કેપિટલ ગુજરાત આપની સામે લઈને આવ્યું છે. તો આજની આ ચર્ચા પણ કરવી છે લિવ ઇન રિલેશનશિપ વિશે. સંબંધોની એક એવી વાત કે જેમાં વ્યક્તિ પોતાની મરજીથી એને ગમતા વ્યક્તિ સાથે રહી શકે, પણ કેટલાક કિસ્સાઓમાં એવું બને કે એના કારણે જે પરિવાર રહેલો છે એને ભોગવવાનો વારો આવે, સંતાનોને એની અસર થાય, અને જે વ્યક્તિ કે જેની સાથે સંકળાયેલો વ્યક્તિ પણ આખા ઘટનાક્રમમાં હેરાન થઈ જાય. અનેક મુદ્દાઓની તપાસ કર્યા બાદ આ મામલો અમે આપની સામે લઈને આવ્યા છે, કારણ કે સમાજને સ્પર્શતો આ મુદ્દો છે. અને જ્યારે સમાજને સ્પર્શતા મુદ્દાની વાત ત્યારે ન્યૂઝ હંમેશાથી અગ્રેસર રહે છે. આજે વાત એક એવા ફેમિલીની કરવી છે, એક એવા પરિવારની કરવી છે કે જે આ લિવ ઇન રિલેશનશિપ એટલે કે એક પ્રકારનું એમઓયુ કે જેની અંદર પ્રેમ છે, જેની અંદર એ પ્રકારની વાત છે કે મને આ વસ્તુથી કોઈ તકલીફ નથી, અને એટલા જ માટે આ મુદ્દો પણ અમે લઈને આવ્યા છે. અંજનાબેન પટેલ જે પાટીદાર અગ્રણી પણ છે અને સમાજના આવા મુદ્દાઓને કર્યા છે, અને એમની સાથે ચિરાગભાઈ આવા જ કિસ્સાનો શિકાર. હું શિકાર શબ્દનો ઉપયોગ એટલા માટે કરી રહ્યો છું કારણ કે સંબંધોની જ્યારે વાત આવે ત્યારે આ પ્રકારની ઘટનામાં એક વિશ્વાસની પણ અહીં વાત આવતી હોય, અને સંબંધોના સેતુમાં જ્યારે આ પ્રકારના કે કોઈ પણ વ્યક્તિ હોય લિવ ઇન રિલેશનશિપની વાત છે. ચિરાગભાઈ ઠક્કર કે જે આજે ખુલીને સામે આવ્યા છે, અમે એમને કહ્યું હતું ચિરાગભાઈ તમારી ઓળખ છુપાવી હોય તો છુપાવી શકો, અમે એ આપનું છે અને આપનું નામ કોઈ જ વાંધો નથી, ફક્ત અમારો ઉદ્દેશ કરવાનો છે. પણ ચિરાગભાઈ હિંમત કરી અને કહ્યું કે ના, મને કોઈ પરહેજ નથી, મને કોઈ ચિંતા નથી, પણ મારી સાથે જે થયું એ બીજા લોકો સાથે ન, એટલા માટે હું સામે આવીશ. અને અંજનાબેન પણ સામે આવ્યા છે કે આખા કેસ કરી રહ્યા છે. ચિરાગભાઈ ઠક્કર સામાજિક રીતે મદદ કરી રહ્યા છે. ચિરાગભાઈ, સવાલ આપની સાથે શું થયું, લગ્ન ક્યારે થયા હતા, જે પત્ની હતા એમણે આપની સાથે ક્યારે આ વાત કરી, અને ક્યારે એ આપણે અને આપણા 5 વર્ષના સંતાનને છોડીને જતા રહ્યા? એટલે અમારા લગ્ન લગભગ 9-10 વર્ષ થયા લગ્ન થયા. એ વખતે અમને કઈ જાણ હતી નહીં આવી વસ્તુની. એમ થોડા મહિના પહેલા અમને જાણ થઈ આવું આને આવું કર્યું હતું. પછી એના પછી એ તો જતા રહ્યા. એટલે શું થયું હતું ચિરાગભાઈ, થોડી ખુલીને વાત કરી શકો? આપની સાથે શું થયું, કોના સંપર્કમાં આવ્યા એ બેન, અને એમને એમ થયું કે હવે મારે ચિરાગ સાથે નથી રહેવું, મારે બીજા વ્યક્તિ સાથે રહેવું છે? શું આખો ઘટનાક્રમ થયો હતો, વિસ્તારથી સમજાવો તો એ વિશે આપણે આગળ વાત કરી શકીએ. ના, એટલે અમારા સાથે તો કઈ નતું થયું મારી સામે. એટલે કઈ અમારાથી કોઈ જોર જબરદસ્તી નથી, કોઈ તકલીફ નથી, એવું કઈ હતું જ નહીં અમારું. એને ખબર નહીં શું થયું, એના ક્યારે રિલેશનશિપમાં આવ્યા એના ખબર નહીં એ બધું અમને. એટલે અમે આ વાતમાં અંજાન જ હતા.
જાણતા જ નતા. ઓકે. અને આપને ક્યારે એ વાતનો અંદાજો ના આવ્યો કે આ આપની સાથેનું જે પાત્ર છે એ કોઈ બીજા વ્યક્તિના સંપર્કમાં છે? અને છૂટા થવાની જ્યારે વાત આવી, એટલે કે લિવ ઇન રિલેશનશિપમાં જવાની વાત આવી, એ ઘટનાક્રમ શું હતો? આપની સાથે એમણે શું વાત કરી? આપના સમાજના અથવા તો આપના ઘરના વ્યક્તિ અને આપના સાસરી પક્ષના વ્યક્તિ, શું બંને વચ્ચે કોઈ સમાધાન થયું હતું ખરા કોઈ વાતનું? ના, એવી રીતના કઈ સમાધાન થયું નતું અમારે. ત્યાંથી એમને કઈ ખબર નતી કે આવું કરશે. બિલકુલ. અંજનાબેન આપણી સાથે જોડાયેલા છે. અંજનાબેન, આપનું સ્વાગત છે. પ્રશ્ન એ છે કે આખા કેસને તમે ઉજાગર કર્યો છે. કદાચ ચિરાગભાઈ ખોલીને વાત કરી શકતા નથી, કારણ કે એમની સાથે જે થયું છે કદાચ એ સહન પણ નહીં કરી શક્યા હોય. હિંમત આપી અને સામાજિક કાર્યકર્તા તરીકે આપ સામે આવ્યા. પાટીદાર સમાજના અગ્રણી છે અંજનાબેન, પણ જે ચિરાગભાઈ છે તેમને મદદ કરે છે કે આમાંથી કેવી રીતે તે આ સ્થિતિમાંથી બહાર આવી શકે. અંજનાબેન, આખો કેસ મને પહેલા તો આપની પાસેથી સમજવો છે, અને એક સામાજિક કાર્યકર્તા તરીકે આપની પાસે જ્યારે આખો મુદ્દો આવ્યો ત્યારે એની વિગતે ચર્ચા કરો, જેથી જેટલા પણ લોકો અત્યારે આપણને કાર્યક્રમ જોઈ રહ્યા છે એમને પણ ખ્યાલ આવે અને એ પણ સમજી શકે કે આખી ઘટના શું હતી. એક તો આપે જે આ મુદ્દો ઉપાડ્યો છે સમાજ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે, એટલે એક તો દિલથી હું તમારો આભાર માનું છું કે આપે આ મુદ્દો લીધો છે, કારણ કે મારી પાસે ઘણા બધા આવા કેસ આવ્યા છે. અને એક સ્પષ્ટ કરું કે હું ભલે પાટીદાર અગ્રણી છું, પણ કોઈ પણ સમાજની કોઈ પણ વ્યક્તિ મારા દરવાજે આવે છે તો હું એને મારાથી બનતી તમામ મદદ કરું છું. જે શક્ય હોય એમાં રિઝલ્ટ મળે ના મળે બે નંબરની વસ્તુ છે, પણ હું દરેકને મદદરૂપ થવાના પ્રયત્નો કરું છું. ક્યારેય કોઈ જ્ઞાતિ ઉપર નથી ગઈ. આપણી સાથે જે જોડાયા છે ભાઈ ચિરાગભાઈ ઠાકોર છે, અને બહુ સરળ સીધો માણસ છે. કંપનીમાં નોકરી કરે છે, સારો એવો પગાર બી રાખે છે. એના લગ્ન જીવનના 9 વર્ષ પછી એક છે, એને 5 વર્ષની દીકરી છે, અને એમના પત્ની બીજા જિલ્લાના કોઈ ભાઈ સાથે કોન્ટેક્ટમાં આવ્યા, અને એમની સાથે આ લોકોને થોડોક વહેમ પડ્યો એટલે કઈ ટકોર કરી હશે કે આવું કઈ છે. એના મમ્મી પપ્પાએ, એ દીકરીના મમ્મી પપ્પાએ પણ ટકોર કરી કે આ સારું નથી લાગતું, પણ એ એકની બે ના થઈ, એને કોઈને ખબર જ નહોતી અને ઘર છોડીને જતી રહી. આ લોકો મારા ઘરે આવ્યા, એક દિવસ તો રાહ જોઈ કે કદાચ કઈ રીસામણા મનામણા હોય, પછી મારા ઘરે આવ્યા કે બેન આવું થયું છે, ગમે તે કરો. મેં રાતના અહીંથી ગાડીઓ દોડાઈને છેક થરાદ પોલીસ સ્ટેશને ત્યાં હાજર થઈ હતી બેન. હવે રાતે આખી રાત લઈને અમે લોકો ત્યાં ગયા, એને મળ્યા, સમજાઈ, ઘણું બાળકીનું પણ કહ્યું કે ભાઈ આ દીકરીનું શું, કંઈક તો વિચાર કર. પણ બસ મને તો આના સિવાય કંઈ જોઈતું જ નથી. જે થયું એના કરતા ચિંતાનો વિષય એ છે કે કાયદો એવો કેવો કે ભર્યું ભાદર્યું ઘર, એમાં કોઈ પ્રોબ્લેમ ના હોય, છતાં પણ કોઈ આવીને આપણી પત્નીને લઈ જાય તો તમે કશું કરી જ ના શકો. ત્યાંની પોલીસે પણ અમને ખૂબ સારો સપોર્ટ કર્યો, પણ જ્યાં એ વ્યક્તિ એમ કે હું મારી મરજીથી એની જોડે રહેવા માંગુ છું, તો આ લગ્ન જીવનનું શું? આ લગ્ન જીવનનું જે આપણે રજીસ્ટ્રેશન કરાવીએ છીએ, અથવા તો જે આ પબ્લિક વચ્ચે સમૂહમાં આપણે ફેરા ફરી અને વડીલોની હાજરીમાં આપણે લઈને ઘરે પત્નીને આવીએ છીએ, અને કોઈ પણ કારણ વગર આવી રીતના બીજાની જોડે રહેવા જતી રહે, તો એ બાળકનું શું, એ મા બાપનું શું? એ સમયે જે દ્રશ્યો હતા ને જીગરભાઈ, કોઈ પણ માણસ જોવે ને તો એનું હૃદય કંપાવી નાખે એવા દ્રશ્યો હતા. એ જનાર બેનના ભાઈ, એના મા બાપ, એક તો બિચારા ભણ્યા ગણ્યા વગરના સાદા, કોઈ કાયદાકીય જ્ઞાન નહીં, એટલી બધી પરેશાની માથા પછાડે હતા કે અમે ક્યાં જઈશું, શું કરીશું, દુનિયામાં કોને મોઢું બતાવીશું. બીજી બાજુ આ જે ચિરાગભાઈ છે, એમના પરિવાર વાળા, એમના ફાધર, મધર, એમના ભાઈ, એ નાની બાળકી જે હતી ત્યાં પોલીસ સ્ટેશનમાં, એ બેન આપે નહીં, અને આ લોકો રડે કે મને બેન એ છોકરી જોડે મુલાકાત કરાવો. મેં થોડું ફોર્સ કરીને પોલીસને ભલામણ કરી એટલે એને મળવા દીધી. છોકરી એમ કે મારે એની જોડે જવું જ નથી. એ 5 વર્ષનું બચ્ચું એમ કે દાદા મારે તમારી જોડે આવવું છે. ચિરાગના પપ્પાને એવું કે દાદા મારે એની જોડે નથી, એ છોડે જ નહીં. એટલી બધી ગળે વળગી પડેલી એ દ્રશ્ય જોઈને હું પોતે પણ ત્યાં રડી ગઈ હતી. શું સમાજની આ વ્યવસ્થા, આપણે શું કરવાનું? હવે એક નહીં, મારી પાસે અનેકો કેસ આવેલા છે
કોઈ હિંમત કરે બહાર આવવાની, ના કરે. સમથિંગ વર્ષ પહેલાનો એક એટલો બધો ભયંકર કેસ છે, પાટીદારનો જ હતો. એને પણ લગભગ 5 વર્ષની દીકરી હતી. એના પતિને બીજી કોઈ બેન સાથે મૈત્રી કરાર કરીને રહેવા માંડ્યો. મા બાપ પણ સપોર્ટ કરે છે. દુઃખની વાત એ છે કે જો આ કેસમાં જેમ છોકરીને લઈને ગયો તો એના પેરેન્ટ્સે સ્વીકારી લીધું કે ભાઈ તું તાર લઈને આવતો રહે. છોકરીઓની અછત છે, એમને તો કશું કારણ વગર ઘરમાં વહુ આવે છે એટલે લઈ લેવા તૈયાર છે. કોઈ કાયદાની કોઈ પણ મર્યાદા નહીં, કાયદાનું ઉલ્લંઘન કરવાથી શું થાય આ ના કશું જ નહીં. એ જ રીતના હવે પાટીદાર દીકરીનો પણ એવો વિષય બન્યો. એની બેબીને લઈ અને એ નીકળી ગઈ ઘરેથી. પછી મને ફોન આવ્યો એના પપ્પાનો કે બેન આવી રીતના મારી દીકરી એ નીકળી ગઈ છે ઘરેથી, એનો હસબન્ડ બીજી બેન જોડે રહેવા જતો રહ્યો છે. એટલે મેં એમને એમ કીધું તમારી દીકરી હાલ ક્યાં છે? એટલે કે પોલીસ સ્ટેશને કે ફરિયાદ લખાવવા ગઈ છે. મેં કહું જે બી વિધિ હોય ને પતાવીને સીધી એના ઘેર પાછી મોકલી દો. અને એમણે મારું માન રાખીને એ દીકરી પાછી જતી રહી. ઘરમાંથી નીકળી ગઈ તો પેલી બેનને જગ્યા મળી જશે ઘરમાં ઘૂસો એમ. એટલે બેન પાછી ગઈ. લગભગ 4-5 સિટિંગ અમારા થયા. 200-300 માણસ એ કેસમાં ભેગું થયું હતું. જ્યારે આ કેસ માટે હું ત્યાં ગઈ અને આખો વિષય ઉકેલ્યો તો લગભગ 250 થી 300 માણસ તો હશે જ મિનિમમ. એ બધાની વચ્ચે મેં પ્રશ્નો પૂછ્યા કે આ જે દીકરી છે એનો વાંક શું? તો એના સાસુ સસરાએ કીધું કે બહુ સરળ છે, અમારા ઘરમાં કોઈ પ્રોબ્લેમ નથી એનો. સારું થયું મેં પોઝિટિવ જવાબ આપ્યો. એના પછી પેલો છોકરો એકનો બે ના થયો કે હું તો મારી મૈત્રી કરાર વાળી બેન જોડે જ રહીશ. એટલે એના પપ્પા કહ્યું કે હું મારી મિલકત આને લખી દઈશ. મેં તમે તમારી મિલકતમાં આને કઈ જવાબદારી લઈ લો, ભલે તમારા ઘેર રાખો, અમારે લઈને જ જવાની. એટલે એ મિલકતમાં અડધો ભાગ લખી આલવાનો મેં કહ્યું. એ એગ્રી થયા. અને સમય તો લાગે એગ્રી થાય પણ આપી તો ના દે. 3 દિવસમાં એમનો છોકરો હાજર થઈ ગયો. અને એના પછી જે વિષય બન્યો, આ છોકરીને એને જે લેવડ દેવડ વ્યવહારિક થતી હતી એ બધું પતાવીને ડિવોર્સ કરાવી દીધા. પેલા ભાઈએ પેલી બેન સાથે લગ્ન કરી લીધા. અને કુદરતનું કરવું હતું એ બેનને ડિલિવરી આવીને 3 દિવસનું બાળક મૂકીને ઓફ થઈ ગઈ. એ પરિવાર, કેટલા પરિવારો દુખી એ વખતે. જયારે પાટીદાર દીકરીનો વિષય બને ને એ વખતે એના પપ્પાએ લગભગ 1 મહિનો ખાધું નહોતું. તમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ પણ ચર્ચા યથાવત રહેશે અને એ સમજીશું કે યુસીસી લાગુ થાય છે તો લિવ ઇન રિલેશનશિપના કાયદામાં કયા પ્રકારના ફેરફારો આપણને જોવા મળશે. In association with Reliance Smart Bazaar. ચિરાગભાઈને થોડો એક પ્રશ્ન છે મારો પૂછવો છે એમને. ચિરાગભાઈ, આપ જ્યારે આપની પત્ની હતા એમની સાથે ક્યારે કોઈ આ બાબતે ચર્ચા થઈ હતી ખરા? કે પછી તમે કીધું અને છતાં એ ના માન્યા અને જે બીજા વ્યક્તિ છે એમની પાસે જતા રહ્યા? બીજું કે આખી આ ઘટનામાં આપ પોલીસ સ્ટેશન ગયા, થરાદ પોલીસ સ્ટેશનમાં આપ પણ ગયા, આપની દીકરી પણ સાથે હતી. એમનું આખા કેસમાં શું કહેવું હતું? શું એ માનવા તૈયાર જ નતા કે પછી આપે પણ કીધું કે હવે તું ખુશ હોય તો મને કઈ વાંધો નથી પણ તું તારી રીતે ખુશ રહી શકે છે? હું ચિરાગભાઈનો ફાધર બોલું છું. આ વાતની અમને અને ચિરાગભાઈને બધાને 6 મહિના પહેલા ખબર પડી હતી કે આવું રિલેશન છે બીજા જોડે. પણ એ વખતે મોબાઈલ એનો લઈ લીધો. એના એક તે રિસાઈન બેઠી હતી મહિનો. અમે એને એ વખતે છૂટા આપવાના હતા પણ સગા સંબંધીઓને બધા સમજાવી અને એને અમારે ત્યાં મોકલી. અમે એને રાખી 6 મહિના સુધી. એને એમને કઈ ગંધ નથી આપવા દીધી કે મારા હું નાસી જાય કે આવું. અમારા સાથે બિલકુલ કમ્પ્લીટ કામ બામ બધું, ખેતીવાડીનું ઘરનું કામ બધું જ કમ્પ્લીટ કરતી હતી. એમને કોઈને ગંધ નથી આવવા દીધી કે આવું થશે કે આવું કરીશ હું. પણ આ લોકોનો પ્લાન્ટ ચાલુ જ હતો. જે વખતે રિસેન્ટ બેઠી હતી એ વખતે લગભગ અમનો પ્લાન્ટ ચાલુ હશે. એ વખતે બધું તૈયારી કરી છે. અને 6 મહિના પછી એક દિવસ અમારા લોકો બધા લગ્નમાં ગયા હતા અને હું ખેતરમાં કામ કરવા ગયો હતો અને ભાઈ ચિરાગભાઈ નોકરી ગયા હતા. ઘરે કોઈ હતું નહીં
અને લગભગ 10 વાગ્યાના સુમારામાં બેબી, જેની બેબી હતી એને નિશાનો ટાઈમ હતો, તૈયાર કરી અને એ નીકળી ઘરેથી લઈને. પણ ઘરેથી દહીંનું લઈને નીકળી એટલે આડોશી પાડોશીને ખબર ના પડે કે આ જાય છે, બહાર ગામ જાય છે કે એવું કઈ. દહીંનું લઈને ઘરથી નીકળી અને ઘંટીમાં દહીંનું મૂકી અને બેબીને લઈ અને ત્યાંથી બારોબાર નીકળી ગઈ. પછી અમને બપોર 1-2 વાગે અમે ઘરે આવ્યા. એ વખતે અમને ખબર પડી કે ઘરે હજુ આ અંજનાબેન ઘરે આવ્યા નથી. એટલે અમે તપાસ કરી કે એમના પિયરમાં ગયા હોય કે ગમે તે ગયા હોય. અમે સગાવાલા પદે ફોન કરીને તપાસ કરી, પણ ત્યાં આગળ પણ કોઈ વાવડ મળ્યા નહીં કે ના અહીંયા નથી આવી, એવો જ સમાચાર મળ્યા અમને. પણ એના પછી અમને ખબર પડી કે આજે 6 મહિના પહેલા જે લફડું હતું એ છોકરા સાથે કદાચ નીકળી ગઈ હોય. એટલે અમે શોધખોળ કરી 3-4 વાગ્યા સુધી, પણ અમને કોઈ વાવડ મળ્યા નહીં. પછી અમે એમના સગાવાલે બધા ફોન કર્યા, પણ કોઈ સમાચાર ના મળ્યા. એટલે પછી અમને નક્કી 100% ખબર પડી કે આ જે છોકરા સાથે એના હતું એના સાથે ભાગી જાય છે એવું અમને. એક પ્રશ્ન છે આપને મારો કે જો આપને આ વાતનો ખ્યાલ હતો તો પછી આપે એમના પરિવારજનને કોઈ જાણ કરી, એમના માતા પિતાને કે ભાઈ આ રીતનું છે, નહીં તો આ સમાજની બદનામી થશે, ઘર બદનામ થશે? આપે એમના માતા પિતાને કોઈ રજૂઆત કરી? સમજાવ્યા હતા, બધા લોકોએ સમજાવ્યા હતા, એમના પિયર વાળાએ સમજાવ્યા હતા, એમના મામા ભાઈએ બધાને સમજાવ્યા તે બેનને. પણ એને આવું કરી નાખ્યું. એ હવે અમને કઈ ખબર ના હોય એટલે શું કરીએ. પણ પછી નીકળી ગયા. પછી અમે તપાસ કરી અને ના મળી એટલે પછી અમે પોલીસ સ્ટેશન, લાગણોદ પોલીસ સ્ટેશને અમે જાણવા જોગ આપવા માટે ગયા. ત્યાં જાણવા જોગ લખી અને અમને પછી બીજા દિવસે કીધું સાહેબે કે એમના મોબાઈલ અમે બીજા દિવસે અમને થોડુંક એવી જાણ પણ મળી કે આ છોકરો હતો એ ઊંઝામાં નોકરી કરતો હતો અને એ ઊંઝાના નોકરી એ શેઠ પાસેથી અમે એનો આધાર કાર્ડ લાયા અને એના સરનામાના આધારે અમે એમના ઘરે પણ ગયા. તો એમના ઘરે એક વસ્તુ એડ કરવા માંગુ છું, આપને પૂછવા પણ માંગુ છું કે જે કાર્યક્રમની શરૂઆતમાં મેં લિવ ઇન રિલેશનશિપની વાત કરી, શું આ શબ્દ આપને ખ્યાલ છે? વિશે આપ ખ્યાલ છે કે પછી એ દીકરી જે આપના ઘરે પરણીને આવી હતી એ બીજા વ્યક્તિ જોડે જયારે જાય છે ને તમે જયારે એને સમજાવવા પોલીસ સ્ટેશનમાં જાઓ છો ત્યારે એ વ્યક્તિ એમ કહે છે કે અમે લિવ ઇન રિલેશનશિપમાં રહીએ છીએ? હવે શું વડીલ, મારો આપને પ્રશ્ન છે કે આપ આ વસ્તુથી પહેલા તો અવગત છો, આપને આવી કોઈ ખ્યાલ હતો કે આવું પણ હોય સમાજમાં? કારણ કે તમે જે મને લાગે છે કે આપ ઘણા વડીલ છો અને આપ તો સમાજની દ્રષ્ટિએ બધું હિત વિચારતા હોય કે ભાઈ મારા ઘરની વાત છે તો મારા ઘરના પારણા અથવા તો એના બારણાથી બહાર ન જાય, એના ઉમરાને ઓળંગે નહીં. પણ આ લિવ ઇન રિલેશનશિપ આપને ખ્યાલ છે? ના, એ હવે આ મૈત્રી કરાર આપણે જે ગુજરાતી ભાષામાં કહીએ છીએ એ મૈત્રી કરાર. એટલે અમને તો આ બધું બન્યા પછી અમારા જોડે મૈત્રી કરારનો લેટર આવ્યો. એના પછી અમે પોલીસ સ્ટેશને લઈ ગયા. એટલે પોલીસ સ્ટેશનમાંથી અમને જાણવા મળ્યું કે મૈત્રી કરાર થઈ ગયો છે, હવે તમે આમાં કશું ના કરી શકો. કારણ કે હવે જે સ્ત્રી ગઈ છે એને પૂછીને એ હાજર થશે ગમે તે સ્ટેશને અને એને પૂછવામાં આવશે કે તું કોના સાથે જવા માંગે છે. જો એ પેલા જોડે જવા માંગતી હોય તો તમે એમાં કશું ના કરી શકો. એટલે તમે ખોટી દોડધામ ના કરો. અને હવે જ્યારે પણ સ્ટેશને હાજર થશે એ વખતે તમે જજો. જો પોલીસ થ્રુ એના જવાબ લેવામાં આવશે તમારા. અમે ગયા હતા જે વખતે થરાદ પોલીસ સ્ટેશનમાં હાજર થયા એ વખતે અમે ગયા હતા પોલીસ સ્ટેશને. અમારી સાથે અંજનાબેન પણ હતા અને અમે એમને પૂછ્યું કે તારે અમારી સાથે આવવાનું છે તો એને બિલકુલ ના પાડી દીધી. એના પિયરમાંથી માતા પિતાને બોલાયા હતા. માતા પિતાને પણ ઓળખવાની ના પાડી દીધી કે હું નથી ઓળખતી માતા પિતાને અને હું તો તમારી સાથે નહીં પણ આની જોડે જવા માંગુ છું. એટલે મારું એટલું કહેવું છે કે આ જે મૈત્રી કરાર એ મૈત્રી કરારનો જે કાયદો છે એ કાયદો બિલકુલ ખોટો તો ના જ કહેવાય, બરાબર છે. પણ અમુક અમારા જેવા જે ગરીબ લોકોના જે ઘર ભાગી જાય છે આ મૈત્રી કરારના કારણે. કારણ કે મારો બાબલો નથી દારૂ પીતો, નથી તમાકુ કઈ વ્યસન બિલકુલ નહીં, કોઈ મારઝૂડ નથી કરતો.
પણ મૈત્રી કરારમાં એમને એવો ઉલ્લેખ કરેલો છે કે દારૂ પી અને મને મારઝૂડ કરે છે અને મારઝૂડ કરી અને ગાળો બોલે છે અને એવું કરે છે અને ત્રાસ આપે છે એવું લખેલું હતું. પણ આટલો કાયદામાં એટલો સુધારો લાવવો જોઈએ કે પોલીસને આમાં મૈત્રી કરારમાં જે લખેલું છે એ કેટલું યોગ્ય છે, એ કેટલું સાચું છે એની તપાસ કરી અને પછી જ પેલા સામેવાળાને સુપ્રત કરો એવો હું સરકારને અનુરોધ કરું છું. બિલકુલ. અંજનાબેન, મારો પ્રશ્ન જે વડીલનો હતો ચિરાગભાઈના પપ્પાને, અને એમને સારી રીતે જવાબ પણ આપ્યો કે મૈત્રી કરાર શું છે. એ તો ઘરે ગુજરાતીમાં જયારે લખીને આપ્યું ત્યારે એ વડીલને ખબર પડી કે મારા દીકરાની બહુ એટલે કે મારા ઘરની લક્ષ્મી એ બીજા કોઈક સાથે જતી રહી છે. એટલે પ્રશ્ન અહીં એ ઉભો થાય કે ઘણા બધા કેસીસમાં આપ જાગૃત છો અને આવા ગ્રામ્ય વિસ્તારોમાં જઈને આવા લોકોની મદદ કરો છો, એટલે આપને પણ પહેલા તો ધન્યવાદ. પણ ઘણા બધા એવા કેસીસ હશે, ઘણા બધા લોકો હશે કે જેમને બેન ખ્યાલ નથી. હવે આ સોશિયલ મીડિયાનું માધ્યમ હોય, લોકો જે અવગત થઈ રહ્યા છે, સોશિયલ મીડિયા જેટલું સારું છે એની એટલી વિપરીત અસરો પણ છે. હવે ઘણા બધા લોકો હશે જેમને ખ્યાલ નથી કે આખી આ ઘટનામાં પ્રકારનું પણ હોય છે. એટલે આ એક તો કેટલી ગંભીર બાબત કે જેને કોઈ ખ્યાલ જ નથી. અને જયારે પોલીસ સ્ટેશનમાં લેટર આવે કે મૈત્રી કરારથી તમારા આ દીકરી હતા એ આની સાથે રહેવા માટે તૈયાર છે, એમને કોઈ વાંધો નથી, એટલે આમાં કઈ થઈ શકશે નહીં. એટલે આ બાબત તો કેટલી ચિંતાજનક. અને પછી હું એ પણ કહીશ લાગુ થાય છે ગુજરાતમાં, એનાથી મૈત્રી કરારના કાયદામાં લિવ ઇન રિલેશનશિપના કાયદામાં ફેરફાર જોવા મળી શકે, એની પણ વાત કરીશું. બેન, એના પહેલા આપની પાસેથી મારે આ જવાબ મેળવવો છે. સાચી વાત છે. આ જે તમે હાલ જેની સાથે વાત કરી, રામાજી, એમને આ વિશેની કોઈ ખબર જ નહોતી મૈત્રી કરાર શું છે. કોઈને લગભગ ગામડામાં કોઈને ખબર નથી હોતી. આ તો ઠીક છે, સોશિયલ મીડિયાના અથવા સમાચાર સાંભળે વાંચે એટલે થોડીક ખબર પડે છે કે કંઈક આવું મૈત્રી કરાર છે. પણ મૈત્રી કરારમાં ચાલુ ઘરમાંથી આપણી ઘરવાળીને કોઈ લઈને જતો રહે તોય આપણે કશું જ કરી ના શકીએ. આવી બિચારોને લાચારી સિવાય બીજી કઈ ખબર છે નહીં કે મૈત્રી કરાર શેના માટે હોય. અને હું તો એનાથી એક ડગલું આગળ વધીને કે દરેક ધંધો પોતાનો કરે બરોબર છે, પણ વકીલો પણ આવા પરિવારને એમની મનમાની ફી લઈ અને મૈત્રી કરારથી જોડી દે છે, અને પેલા સામા પરિવારનું શું થશે એ પણ વિચારતા નથી. એટલે હું તો સરકાર સુધી આ વિષય તમે તમારા માધ્યમથી પહોંચાડો કે ભાઈ આ કાયદામાં ક્યાંક ના ક્યાંક સુધારા વધારાની જરૂર છે. આપણે એવું તો નથી કહી શકતા કે મૈત્રી કરાર બંધ કરી દો, એ તો આપણે લોકશાહીનું હનન નથી કરી શકતા. ક્યાંક સુધારાની જરૂર છે કે પોતે પરિવાર સાથે રહેતા હોય, બાળક હોય અને પછી મૈત્રી કરાર કરે છે તો કમસે કમ ત્યાં ડિવોર્સ કરીને કરે ને. ચાલુ ફેમિલી હોય ત્યાં મૈત્રી કરાર કરવાનો પ્રશ્ન નથી. અથવા એને કોઈ એવી પરેશાની હોય, કોઈ તકલીફ હોય તો એ બરોબર છે, એમાં કંઈક ના કંઈક ચિંતન કરી અને સુધારા લાવવાની જરૂર છે. ચોક્કસ સમાજ માટે એક ખૂબ જ ચિંતાજનક છે. ચિરાગભાઈના પપ્પા આપણી સાથે જોડાયેલા છે અને એમને જ પ્રશ્ન કરીએ કે આપની માંગ શું છે. હવે આપ જો એ બેન જે આપના ઘરેથી આપના દીકરાના પત્ની હતા એ અન્ય વ્યક્તિ સાથે જતા રહ્યા, જો એ પાછા આવવા તૈયાર થાય છે અને એમ કહે છે કે મારે ચિરાગ સાથે જ હવે રહેવું છે, મારી 5 વર્ષની દીકરી રાખીશ અને મારી આ ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં થાય, તો શું આપ એ આપની વહુને સ્વીકારશો ખરા? આવા અમારા કુટુંબ અને અમારા જે સગાવાલા આજુબાજુના અમારા જે કુટુંબ વાળાએ કીધું કે હવે આવા તો રાખવી નહીં. ઓકે, બરાબર. એટલે અમે જાતે જ બેબીને પાછી લેવા માટે ત્યાં બનાસકાંઠાના આગેવાનો હતા અને અમારા 2-3 જણા આગેવાનો સાથે રાખી અને છૂટાછેડાનો લેખ લખ્યો અને અમે એની પાસેથી 6 વર્ષની કે 5 વર્ષની જે બેબી હતી એ અમે અમારી જોડે પરત લાયા છીએ. બિલકુલ. એટલે કે હવે ચોક્કસ ચિરાગભાઈ અને આખું પરિવાર કે જે લીંચની આસપાસ ત્યાં રહે છે અને ખૂબ જ એક પ્રશ્ન ખૂબ ગંભીર છે સમાજનો. અને પ્રશ્ન એ થાય કે જ્યારે આ પ્રકારના ઘટનાઓ બનતી, આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય એટલે હિંમત ને સલામ, કારણ કે સામે આવ્યા. એમનો સામે આવવાનો ઈરાદો ફક્ત એટલો હતો, અંજનાબેન આ પરિવારને સામે લઈને આવ્યા
હવે જે થવાનું હતું એમણે પણ સ્વીકારી લીધું, થઈ ગયું છે, પણ સમાજની અંદર બીજા લોકો છે જે આવી રીતે શિકાર ન બને, આવા કેસીસમાં ન ફસાય, અથવા તો લિવ ઇન રિલેશનશિપ કે જે સંબંધોનો સેતુ કહેવામાં આવે છે એમાં ના ફસાઈ જાય, એટલા માટે સામે આવ્યા છે. એટલા માટે એમનો પણ આભાર. પણ કે જો આપણે કહ્યું કે કાયદામાં સુધાર કરવાની જરૂર છે, હવે ગુજરાતમાં જો યુસીસી લાગુ થશે તો લિવ ઇન રિલેશનશિપના નિયમોમાં કેટલાક ફેરફાર આવશે. એમાં એવું થશે અંજનાબેન કે લિવ ઇન રિલેશનશિપ રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે. આ યુસીસી લાગુ થયા બાદ ગુજરાતમાં જે લાગુ થાય છે અને એની તૈયારી પણ થઈ રહી છે, તો આ પ્રકારનું એક થશે. મહિલાઓનું રક્ષણ કરવાનો હેતુ છે માટે લિવ ઇન કપલ્સ 500 રૂપિયા ચૂકવવાના પડશે. એટલે કે કોઈ વ્યક્તિ છે જેને લિવ ઇનમાં રહેવું છે એને 500 રૂપિયા આપીને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જીગરભાઈ, તમે ચિરાગભાઈની હાલત જોઈ શકો છો. માનસિક કેટલો એ માણસ એ થઈ ગયો છે. એ દીકરીને મળશે 500 કે આ ના બધું એ જે હશે, પણ આ જે મેન્ટલી ઇફેક્ટ થાય છે એનું શું? મને જ્ઞાન છે, મને જ મેં બધો કાયદો વાંચેલો છે કે ભાઈ એને આટલું મળશે, એનો બાળક મળશે, તો એના હક મળશે ને બધું, પણ જે તૂટી ગયું છે એનું શું? આનો મતલબ શું? આજે આની જોડે 6 મહિના પછી એ ના ગમે તો બીજાની જોડે, બધું વેસ્ટર્ન કલ્ચર આપણે લઈ દીધું, તો આપણી હિન્દુ સંસ્કૃતિનું શું? આપણે ક્યાં છીએ આજે? આ જેને તકલીફ છે નથી એનો આરો એના માટે બરોબર છે, પણ આ પરિવારોનું શું? આ બાળકોનું શું? એ બાળકોના માતા પિતા કેટલા થવાના? ચોક્કસ એક ચિંતાનો વિષય છે. અને આપે કહ્યું એ પ્રમાણે કે કોઈ વ્યક્તિ માનસિક રીતે તૂટી પડે એમાંથી બહાર આવવું ખૂબ મુશ્કેલ બની જતું હોય છે. અને ચિરાગભાઈ એમાંથી જે એક વ્યક્તિ છે જે બોલી શકતા નતા, એમની પિતાએ હિંમત કરીને એ સામે આવ્યા ને એ પણ બોલ્યા. એટલે ચિરાગભાઈની પીડા ચોક્કસ આવી છે. અને આવા કિસ્સાઓ સમાજમાં ન બને એવો તમામ નો પ્રયત્ન રહે. પણ આ સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. સમાજના જે અગ્રણીઓ અત્યારે મોટી વાતો કરે છે, એ સમાજના અગ્રણીઓએ આ વિષય પર ખૂબ જ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. જીનાબેન આપ અને ચિરાગભાઈ આપ એમના પિતા અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. આપનો ખૂબ આભાર. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ પડીશું. આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશું. in association with Reliance Smart Bazaar.